નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ખાસ કરી અને દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવતું હોય છે અને મોટા પ્રમાણમાં મૂડીરોકાણ થતા હોય છે। ગુજરાતમાં વધારે પ્રમાણમાં ઉત્સાહ બતાડવામાં આવતો હોય છે, પરંતુ એક સવાલ એ પણ ઊભો થતો હોય છે કે આખરે આ વાઇબ્રન્ટ સમિટ એ કેટલા કારગત સાબિત થતા હોય છે। જ્યારે આ પ્રકારના આયોજનો થતા હોય છે ત્યારે તેની પાછળ ઘણા મોટા પ્રમાણમાં ખર્ચ પણ થતા હોય છે અને સાથે એક આશાઓ પણ રહેતી હોય છે કે રોજગારીનું અહીંયા સર્જન થશે અને અનેક એવા કહી શકાય કે ઉદ્યોગોને લગતા ઉદ્યોગો પર પણ અહીંયા કામ કરવામાં આવશે। પરંતુ આખરે વાઇબ્રન્ટ સમિટને લઈને પણ ઘણી બધી વખત પ્રશ્નાર્થ ઊભા થયા છે અને તેની સાથે સાથે સરકાર તરફથી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તરફથી જોરશોરથી વાઇબ્રન્ટ સમિટને લઈને ચર્ચાઓ કરવામાં આવતી હોય છે અને સાથે જ વાઇબ્રન્ટ સમિટથી આખરે કેટલા ફાયદા અને અહીંયા જે યુવાઓ છે તેમને સ્ટાર્ટઅપ માટેની કેટલી તક આપી શકાય તે તમામ બાબતની અહીંયા માહિતી આપવામાં આવતી હોય છે। તો ખાસ આજે આપણે તેની પર જ ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે હરીન પંડ્યા કે જેઓ સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ છે। બંને મહેમાનોનું સ્વાગત છે। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। વાઇબ્રન્ટ સમિટને લઈ અને તૈયારીઓ થઈ રહી છે અને સાથે એમઓયુઝ પણ થઈ રહ્યા છે। સાથે આપણે જોવું છે કે કોરોનાના લીધે જે આયોજનો નહોતા થયા તે આયોજનો પણ થઈ રહ્યા છે। કેવી રીતે જોઈ રહ્યા છો એક તો સૌથી પહેલા વાઇબ્રન્ટ સમિટને આપ? જ્યાં સુધી આપણે વાત કરીએ તો એનું આયોજન ખૂબ જ મોટા પાયે થઈ રહ્યું છે, ધમધમાટ શરૂ થઈ ગયો છે અને વાઇબ્રન્ટ સમિટ એ આજે નહીં પણ આપણે જે ચાણક્ય યુગની વાત કરીએ ને તો એ સમયે પણ આપણે વાઇબ્રન્ટ ઇન્ડિયા ધમધમતું હતું। એટલે કે મુખ્ય હેતુ એ હતો કે આપણા દેશને આત્મનિર્ભર અને વિકસિત કઈ રીતે કરી શકાય। તો એના સંદર્ભે આ સરકાર પણ સારું કાર્ય કરી રહી છે। 10 થી 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે અને એના પ્રી ઇવેન્ટ પણ ઘણા બધા થઈ રહ્યા છે કે જે સ્ટાર્ટઅપને લગતા હોય। અને કાલે એટલે કે રવિવારે નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાતમાં પણ સ્ટાર્ટઅપની વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આપણા દેશને આત્મનિર્ભર બનવું હશે તો સ્ટાર્ટઅપને વેગવંતો બનાવવો પડશે। સ્ટાર્ટઅપ એટલે કે આપણા યુવાનો, તો એમાં સ્ટાર્ટઅપમાં ઘણી બધી પ્રશ્નો, તકલીફો નડતી હોય છે। તો એની માટે સ્ટાર્ટઅપને જે કનેક્શન કરવા જોઈએ, કનેક્ટ ધ ડોટ, તો સ્ટાર્ટઅપના ડોટ કનેક્ટ કરવાની વાત અહીંયા આવે છે કે એટલે સ્ટાર્ટઅપને એવું મંચ પૂરું પાડવામાં આવે કે એને યોગ્ય રોકાણકારો મળી રહે, એને બજાર મળી રહે, ઇન્વેસ્ટર મળી રહે, તો જેથી કરીને સર્વાંગી વિકાસ થાય। અને જે પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે રોકાણ ગુજરાતમાં આવે એટલે ભારતમાં આવે અને રોજગારીનું સર્જન થાય, નવા વેપાર ધંધા ઉદ્યોગ વિકસે અને મોટી ઇન્ડસ્ટ્રી આવે તો નાના નાના ઉદ્યોગોનો આપોઆપ વિકાસ થતો હોય છે। આપણે જોવામાં જઈએ તો ગામડાનો વિકાસ કરવો હોય તો કઈ રીતે થઈ શકશે? બેરોજગારીનું પ્રમાણ એટલું બધું છે, ગરીબીનું પ્રમાણ એટલું બધું છે। તો એનો એક અને માત્ર એક જ રસ્તો, ઉકેલ અત્યારે દેખાઈ રહ્યો છે કે યુવાનોને આગળ વધારો, યુવાનોને કહો કે જોબ સીકર નહીં પણ જોબ ગિવર બને। જોબ ગિવર બને એનો મતલબ શું થાય? નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બને। તો નોકરી આપનાર કઈ રીતે બનશે? તો એની માટે પરફેક્ટ માધ્યમ છે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ વિકસાવી। સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ વિકસાવી એટલે એને યોગ્ય પ્રોત્સાહન મળતું રહે। જેવી રીતે અમેરિકા છે, જાપાન છે, ઇઝરાયલ જેવો ટચુકડો દેશ છે, તો એમાં સ્ટાર્ટઅપને યોગ્ય માહોલ આપવામાં આવે છે તો કેવો ફૂલ્યો ફાલ્યો છે। એવી જ રીતે ભારત પણ એ જ દિશામાં પ્રયત્ન કરી રહ્યો છે અને વાઇબ્રન્ટના પ્રી વાઇબ્રન્ટને સંલગ્ન ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે, જેના દરેક સિટીમાં, રાજકોટ છે, સુરત છે, અમદાવાદમાં થશે અને એમાં દરેક ઇન્ક્યુબેશન સેન્ટરો જેટલા હોય તો સરકાર હસ્તકના જેટલા ઇન્ક્યુબેશન સેન્ટર છે એ લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે કોલેજ ગોઈંગ સ્ટુડન્ટને પણ કે તમે તમારો ધંધો આવી રીતે વિકસાવી શકો છો। એમાં દરેક પાસાઓ વણી લેવામાં આવે છે કે જે વેપારી સંગઠનો હોય, વેપારી એસોસિએશનો હોય, ટ્રેડર્સ હોય, એ લોકો પણ આ દિશામાં પ્રોત્સાહન આપી રહ્યા છે કે પહેલી પેઢીના લોકો તો કદાચ એમનો દેશી રીતે ધંધો કરતા હતા, પણ નવી પેઢીના જે લોકો છે તો એમને ટેકનોલોજી બેઝ ધંધો કરવો છે તો એની માટે પણ મંચ પૂરું પાડી રહી છે। એમને યોગ્ય ફંડિંગ પણ, નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે। એટલે આમ જોવા જઈએ તો એક યોગ્ય, અને ગુજરાત એટલે ધંધાદારી ઉદ્યોગ સાહસિકનું કેન્દ્ર વર્ષોથી રહ્યું છે। આપણું લોથલ હતું તો લોથલ પણ ઔદ્યોગિક બંદર કહેવાતું હતું આજથી 500-600 વર્ષ પહેલા, અને વિશ્વમાં ભારતનો બજાર હિસ્સો 25% હતો, પણ કારક્રમે અંગ્રેજો અને મુગલોના સમયમાં એ હિસ્સો ઘટીને અત્યારે 3-3.5% આવી ગયો છે, જ્યારે ચાઇનાનો હિસ્સો 23-24% છે વૈશ્વિક વેપારમાં। તો ફરીથી એ જ દિશામાં આપણે જવું હોય તો ખેતીવાડીમાં પણ સ્ટાર્ટઅપ જોઈએ,
સોશિયલ ઇમ્પેક્ટ કરતા હોય ને એવા સ્ટાર્ટઅપની આપણને વધારે જરૂર છે, કે ગામડાઓની બહેનો છે એ પણ આમાં ભાગ લઈ શકે છે, કે આપણી જે સંસ્કૃતિઓ છે, ભાતીગળ સંસ્કૃતિઓ, વેશભૂષા છે, તો એને એક્સપોર્ટ કઈ રીતે કરી શકીએ, ટેકનોલોજીનો ઉપયોગ ખેતીવાડીમાં કઈ રીતે કરી શકીએ, જે હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ છે તો એનો ઇનોવેટિવ રસ્તો આપણે કઈ રીતે ગોતી શકીએ, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની વાત છે તો એ ડિફેન્સ સેક્ટરમાં આપણે નવીનતમ શોધ કઈ રીતે કરી શકીએ. તો અહીંયા આપણે ગુજરાતમાં ઘણી બધી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એ બધાને સાથે મળી અને જો સ્ટાર્ટઅપનું યોગ્ય સંવર્ધન કરવામાં આવે તો આવનારા દાયકાની સદી ભારતની સદી કહેવાય એવું ચોક્કસપણે આપણે કહી શકાય. એટલે ઇન્ડસ્ટ્રીનો પણ સહયોગ આપણને મળી રહ્યો છે, સરકારનો પણ સહયોગ મળી રહ્યો છે અને એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટનો પણ સહયોગ મળી રહ્યો છે. ખાનગી સંસ્થાઓ પણ જોડાઈ રહી છે અને સરકારની સંસ્થાઓ પણ જોડાઈ રહી છે. એટલે સંપૂર્ણ હકારાત્મક વાતાવરણ છે એવું અત્યારે મહેસૂસ થઈ રહ્યું છે. અને જે નિષ્ફળતાઓ સ્ટાર્ટઅપ થાય છે તો એને માટે એમને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. તો એની ઇકોસિસ્ટમ પણ થઈ રહી છે. જે રીતે બેંગ્લોરમાં કેવું ફૂલ્યું ફાલ્યું છે સ્ટાર્ટઅપ સિસ્ટમ, તો આપણા ગુજરાતમાં એ અમદાવાદમાં થાય એવી પ્રયત્ન બધા કરી રહ્યા છે. જી બિલકુલ. હરીનજી, આપની પાસે આવવા માંગીશ. જે રીતે અહીંયા સિદ્ધાર્થજીએ કહ્યું, શું આપ સંમત થઈ રહ્યા છો? અને સાથે શું હજી પણ ક્યાંક સ્ટાર્ટઅપનો જે અર્થ છે એ આપણા ત્યાં હજી એક સંકુચિત અર્થ જોવા મળી રહ્યો છે? આપણું જે ગુજરાત છે, વાઇબ્રન્ટ ગુજરાત જે કહેવાય, આપણા દરેક ગુજરાતીની નસ નસમાં જ બિઝનેસ વણાયેલો છે. અને એ આજકાલથી નહીં, ઘણા વર્ષોથી, 5000 વર્ષ પૂર્વેથી આપણો રગરગમાં જ બિઝનેસ જોડાયેલો છે. જેવી રીતના સિદ્ધાર્થભાઈએ વાત કરી કે આપણું જે લોથલ હતું એ સૌથી પહેલું પોર્ટ આપણા ગુજરાતનું કે આપણા ભારતનું બની ચૂક્યું છે. સો આપણે ત્યાં સ્ટાર્ટઅપ, અધરવાઇઝ તો બિઝનેસ કે બિઝનેસનું જે પાયો નાખવાની વાત છે એ ગુજરાત સૌથી પહેલા ક્રમે જ રહ્યું છે. હવે આજના જમાનાની અંદર આપણે વાત કરીએ તો દરેક જે નવા લોકો, જે નવા એન્ટરપ્રેન્યોર્સ છે કે જે નવા સ્ટુડન્ટ્સ છે, એ લોકોને નોકરી કરવાની જગ્યાએ પોતાની જ કોઈ કંપની બનાવીને એમાં આગળ કેવી રીતે વધી શકાય એની ઓપોર્ચ્યુનિટીઝ એમને વિકસાવવી હોય છે. પરંતુ એનું પ્રોપર ગાઈડન્સ એ લોકોને મળતું નથી. બીજી વસ્તુ, વાઇબ્રન્ટ ગુજરાત જેવા સમિટથી ઘણી બધી કંપનીઓ જે આવા સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેટ કરે છે, કે આવા સ્ટાર્ટઅપને ફંડિંગ પૂરું પાડે છે, એનાથી આવા સ્ટાર્ટઅપ ઘણા મોટા સ્કેલમાં બની શકે છે. ગુજરાતની અંદર એક કહેવત છે કે આરંભે શુરા, રાઈટ? તો આ વસ્તુ પર આપણે એની ઉપર આપણે ફોકસ ન કરવું જોઈએ કે ખાલી આરંભે શુરા એટલે કે સ્ટાર્ટઅપ ખાલી બનાવીને એને છોડી ન દેવું જોઈએ, પણ એમાં કેવી રીતે એનાથી આપણે આપણો પોતાનો બિઝનેસ વધારી શકીએ, કે આપણી ગવર્મેન્ટને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, કે આપણા આજુબાજુની સોસાયટીને કે આપણા જે આજુબાજુના જે સમાજ છે એને કેવી રીતના એનો ઉદ્ધાર થઈ શકે, એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એના માટે ગુજરાત સૌથી પહેલા ગતિશીલ રહ્યું જ છે. જેમ કે 2019ની જે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતી એમાં શેપિંગ ન્યૂ ઇન્ડિયા કન્સેપ્ટ પર આખી એ સમિટ થઈ ગઈ. અને આ વર્ષે જે 2021નો જે કન્સેપ્ટ છે, 2021-22નો જે કન્સેપ્ટ છે એ છે આઝાદી કા અમૃત મહોત્સવ. એટલે કે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એની પર પણ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે. અને સાથે સાથે આત્મનિર્ભર ગુજરાત ટુ આત્મનિર્ભર ભારત એ કન્સેપ્ટ પર આપણે કામ કરી રહ્યા છે. ઘણા બધા સ્ટાર્ટઅપ એવા છે કે જે લોકોને પ્રોપર ફંડિંગ ન મળવાને કારણે કે પ્રોપર ગાઈડન્સ ન મળવાને કારણે ગુજરાતની અંદર એ સ્ટાર્ટઅપ મહદઅંશે ફેલ થતા હોય એવું જણાય છે. પરંતુ અગર આખા ભારતની વાત કરો તો સ્ટાર્ટઅપનો બિઝનેસ કે કોઈ નવા બિઝનેસની અંદર ઘણી બધી ઓપોર્ચ્યુનિટી રહેલી છે, જો એને પ્રોપર એક લાઈનમાં કે પ્રોપર એક બિઝનેસ અન્ડરસ્ટેન્ડિંગથી એને જો ખીલવવામાં આવે કે એની ઉપર કામ કરવામાં આવે. જી બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને બેરોજગારીનું પ્રમાણ જે વધી રહ્યું છે અને ત્યારે આ પ્રકારના જે પ્રોજેક્ટ્સ અથવા તો સ્ટાર્ટઅપ પર કામ કરવામાં આવે, વાઇબ્રન્ટ સમિટ, આ તમામ બાબતો જે છે એ કેટલું મદદરૂપ સાબિત થઈ શકે છે ને એ પણ આફ્ટર કોવિડ? હા, હવે બહુ પ્રેક્ટિકલી આપણે સમજો કે હમણાં થોડા દિવસ પહેલા જ સરકારી આંકડા આવ્યા હતા કે બેરોજગારીનું પ્રમાણ દેશમાં કેટલું છે અને ગુજરાતમાં કેટલું છે. 18% જેટલું બેરોજગારીનું ઓફિશિયલ ફિગર છે. અનઓફિશિયલ ફિગર તો એનાથી ડબલ રહેવાના છે. સીધી બેકારી અને આડકતરી બેકારી. તો બેરોજગારી અને ગરીબી, બેરોજગારી અને ગરીબીનું મારણ શું, એનો રામબાણ ઇલાજ શું? તો એનો રામબાણ ઇલાજ
આજના સમયમાં એક જ દેખાય છે, વધારે ને વધારે ઉદ્યોગ સાહસિકો તૈયાર કરો. એ વધારે ને વધારે ઉદ્યોગ સાહસિકો શહેરમાં પણ અને ગામડામાં પણ. કારણ કે ગરીબ મેળા તો બહુ થઈ ગયા, હવે ગરીબ મેળાની જરૂર નથી, સ્ટાર્ટઅપ મેળા કરવાના છે, જેથી કરીને એક સંપૂર્ણ માળખું રચાય. કારણ કે બેરોજગારી હશે, આપણે અવારનવાર છાપામાં અને સમાચાર માધ્યમોથી આપણે સાંભળીએ છીએ અને મીડિયામાં પણ આ મુદ્દો વારંવાર ચર્ચામાં આવે છે કે બેરોજગારીનું પ્રમાણ એટલું બધું છે કે 1000ની વેકેન્સી સરકારમાં હોય તો 1 લાખ લોકો જોબ એપ્લિકેશન કરે છે નોકરી માટે, નોકરી વાંચુક લોકો. પછી એમાં બહેનો પણ આવી ગયા અને છોકરાઓ પણ આવી ગયા. તો હવે 1000 જગ્યા માટે 1 લાખ લોકો એપ્લિકેશન કરે છે. પછી કોઈ પણ સેક્ટર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય કે પોલીસ ખાતાનું હોય અથવા તો જીપીએસસી ની કોઈ પણ પરીક્ષા હોય, તો દરેકને તો નોકરી નથી મળવાની. પછી શિક્ષણ સહાય આપણે કહે છે કે ભાઈ શિક્ષકોને 5-5 હજાર પગારથી રાખીએ છે. 5000 રૂપિયામાં થોડું એનું ઘર ચાલવાનું છે, અને શિક્ષણની ક્વોલિટી પણ કેવી આવે એ આપણે વિચારવું પડે. એટલે સરકારી નોકરીનો મોહ છોડીને અને પોતાનો સ્વતંત્ર ધંધો કઈ રીતે શરૂ કરી શકાય એની માટેનો સરકાર એક માહોલ બનાવી રહી છે. કારણ કે સરકારને પણ ખબર છે કે બધાને નોકરીઓ નથી આપી શકવાના. જો હવે નોકરી નથી આપતા અને સ્ટાર્ટઅપનું ઝુંબેશ શરૂ નથી કરતા તો લોકો ગુનાખોરી તરફ વળે, અને યુવાનો ખાસ કરીને આડા રવાડે ચડતા હોય છે. તો એમને સાચી દિશામાં વાળવા માટેનું આ યોગ્ય કદમ કહી શકાય છે. કારણ કે રોજગારીનું મહત્તમ સર્જન આપણું એમએસએમઈ સેક્ટર કરે છે, કે જે નાના નાના વેપારીઓ છે ને, દુકાનમાં 5-5 લોકો કામ કરતા હોય છે. મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ સારી જ છે, એ પણ જોઈએ જ આપણને. પણ મોટી ઇન્ડસ્ટ્રી આવવાથી નાની ઇન્ડસ્ટ્રીનો ક્લસ્ટર ડેવલપમેન્ટનો વિકાસ થતો હોય છે. પણ જે છેવાડાના માનવીઓ છે, તો અમૂલ મોડેલ આપણે જોઈએ તો અમૂલનું ટર્નઓવર 45,000 કરોડ છે. અને કેવું ગામડે ગામડે એનો વિકાસ આપણને દેખાય છે. ગામડાની બહેનો પણ એનાથી રોજીરોટી મેળવે છે. એક બાજુ ખેતીવાડી કરે છે અને બીજી બાજુ પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. તો એનું અને સાથે માર્કેટ બજાર, તો અમૂલ એ લોકોને દૂધનું બજાર માર્કેટ પૂરું પાડે છે. એટલે ગામડાની પ્રોડક્ટ શહેરોમાં આવે છે. એવી જ રીતે આ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ સેક્ટરમાં પણ આ કામ કરવાનું છે. અને જે વણ ખેડાયેલા રસ્તા છે, જે વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ને, પરદેશમાંથી આયાત કરીએ છીએ, એ બધી વસ્તુ અહીંયા બનાવી દેવાની. 130 કરોડનો દેશ છે, એમાંથી 50% વસ્તુ તો યુવાનોની છે. હવે યુવાનો જો આ બાબતે જાગૃત નહીં થાય તો વિચારો શું હાલત થશે આપણા દેશની. આપણે શું એવું ગમશે કે આપણે આફ્રિકાના મોટા ભાઈ છે, આપણને સરખામણી કરીએ છીએ ચાઇના અને અમેરિકા જોડે, તો એ દિશામાં જ પગલા ભરવા પડે ને. એટલે સરકારો એની રીતે એ દિશામાં પગલા ભરી રહી છે, પણ આપણા યુવાનોએ અને આપણા યુથે, સમાજે એ દ્રષ્ટિકોણથી વિચારવાની ખૂબ જ આવશ્યકતા છે કે આ ઉદ્યોગ સાહસિક બનવું એટલે શું, અને એટલું આસાન નથી હોતું. 3 વર્ષ સુધી રાહ જોવી પડે કે 3 વર્ષે કંઈક મેળ ખાતો હોય, પણ એકવાર તમારો ધંધો જામી જાય છે પછી પાછું વળીને જોવાનું નથી. અને જેટલું મોટું રિસ્ક લો એટલું મોટું રિટર્ન મળે. અને પરદેશની સરખામણીમાં આપણે ઉદ્યોગ ધંધાની કેમ તાતી જરૂરિયાત છે? તો પરદેશમાં તો, વિકસિત દેશોમાં તો છે ને, પેન્શન મળતું હોય છે. આપણે ખાનગી પેઢીનો માણસ હોય કે સરકારી માણસ હોય, પણ આપણે ત્યાં એવું નથી હોતું. એટલે એ દિશામાં પણ આપણે આત્મનિર્ભર તો બનવું જ પડશે. કે સરકારના આશ્રિત રહીશું તો મહિને 500 રૂપિયા પેન્શન મળે, તો એમાં શું મેળ ખાવાનો છે? એટલે એટલા માટે ધંધો કરવો જરૂરી છે કે યુવાનો એ દિશામાં આગળ વિચારે અને બહેનો પણ એ દિશામાં આગળ આવે. કારણ કે વર્ક અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, એટલે એવી જરૂર નથી કે તમે ફેક્ટરીમાં જઈને કામ કરો. એવું સોફ્ટવેર વિકસાવો, આઈટી સિસ્ટમમાં જાઓ, તો ઘરે બેઠા પણ તમે ઓનલાઈન તમારું પ્લેટફોર્મ બનાવીને રોજગારી મેળવી શકો છો અને બીજા 5 બહેનોને રોજગારી આપી શકો છો. એટલે એકદમ ઝુંબેશ આપણા લોકોએ ચલાવવી પડે, એવો આગ્રહ આ સરકારનો અભિપ્રાય આપણને દેખાઈ રહ્યો છે. જી હરીનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને સ્ટાર્ટઅપને લઈ અને ઘણા બધા પ્રયત્નો છે, પરંતુ શું આપ એક વાત સાથે સંમત થાવ છો કે ક્યાંક જે એક સાચી માહિતી યુવાનો સુધી પહોંચવી જોઈએ એનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે? ક્યાંક હજી પણ જે એક સરળતા હોવી જોઈએ, સરળતા યુવાનોને નથી મળી રહી, અથવા તો અહીંયા ક્યાંક જે માહિતીનો અભાવ છે એ અહીંયા જોવા મળી રહ્યું છે. આ તમામ જે અભાવ છે એને કેવી રીતે દૂર કરી શકાય અને તેના માટે શું કરવું જોઈએ? સ્ટાર્ટઅપ શરૂ કરવું ખૂબ જ સહેલું છે, ખૂબ જ ઈઝી છે, પણ સ્ટાર્ટઅપને ટકાવી રાખવું એ થોડું મુશ્કેલ છે. આજકાલના યુવાનોની અંદર સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ખૂબ જ જોશ હોય છે, પરંતુ એ લોકો આડકતરા ખર્ચાઓ ઊભા કરીને પોતાના સ્ટાર્ટઅપનું જે બજેટિંગ હોય છે એ ખોરવી નાખે છે. એટલે સૌથી પહેલા તો સ્ટાર્ટઅપ જે લોકો શરૂ કરવા માંગે છે એમને મારી એક જ એક સલાહ છે
કે તમે તમારું જ્યારે કોસ્ટિંગ બનાવો, જ્યારે તમારું બજેટિંગ બનાવો, ત્યારે વણજોઈતા ખર્ચા સ્ટાર્ટઅપની શરૂઆતમાં તમે ન રાખો, જેનાથી તમારું જે સ્ટાર્ટઅપ છે એ લોંગર ટાઈમ પીરિયડ સુધી, એટલે કે લાંબા સમય સુધી એ સસ્ટેનેબલ બિઝનેસ મોડલ બની રહે. તમારે પોતાની કંપની ઉપર ખર્ચો કરવાને બદલે તમારી જે પ્રોડક્ટ કે પોતાની જે સર્વિસીસ છે એને ઇમ્પ્રૂવ કરવા પાછળ વધારે તમારે ધ્યાન આપવું જોઈએ, કે એના ઉપર તમારે વધારે ખર્ચો કરવો જોઈએ, જેનાથી માર્કેટમાં એની વેલ્યુ ઊભી થાય અને તમે એ જ વસ્તુને આગળ વધારી શકો. ઘણા બધા સ્ટાર્ટઅપ એવા છે જે આઈટીના સ્ટાર્ટઅપની આપણે વાત કરીએ છીએ કે ના તો એ લોકો પાસે પોતાની કોઈ પ્રોડક્ટ છે, ના તો એ લોકો પાસે કોઈ ફેક્ટરીઝ છે, ના તો એ લોકો પાસે એવો કોઈ મેનપાવર છે કે જે એ લોકોના પેરોલ પર છે, છતાં પણ ઘણા સ્ટાર્ટઅપ્સ એ ખૂબ જ આગળ વધી રહ્યા છે. કારણ એ છે કે એ લોકો પોતાની સર્વિસીસ, એટલે કે પોતાના જે કસ્ટમર છે એનો રિવ્યુના આધારે એ પોતાની પ્રોડક્ટને અપગ્રેડ કરી રહ્યા છે. તો આપણે આપણા સ્ટાર્ટઅપ પર ખર્ચો કરવાની જગ્યાએ આપણે આપણી સર્વિસીસ કે આપણી જે પ્રોડક્ટ છે એની ઉપર વધારે ધ્યાન ફોકસ કેન્દ્રિત કરવું જોઈએ. બીજું એ છે કે જ્યારે પણ કોઈ સ્ટાર્ટઅપ વિદ્યાર્થીઓ કરતા હોય છે, કે આઈટી વાળા કરે કે કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ વાળા કરે, ત્યારે સૌથી પહેલા તો ધ્યાન એ રાખવાનું છે કે આપણા પ્રોડક્ટની જેવી બીજી કઈ પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે. ખાલી અવેલેબિલિટીનો અહીંયા ક્વેશ્ચન નથી આવતો, પરંતુ સૌથી બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ એ સેગમેન્ટની કઈ છે એની જોડે આપણે કમ્પેર કરીએ. જ્યારે આપણે ટોપમોસ્ટ કમ્પિટિટર જોડે આપણે નવા સ્ટાર્ટઅપને જ્યારે કમ્પેર કરશું, ત્યારે આપણને એવા આઈડિયાઝ મળશે, એવા આઈડિયાઝ મળશે કે જેનાથી આપણે આગળ આપણી પ્રોડક્ટને લઈ જઈ શકશું. ઘણી વખત એવું થાય છે કે આપણે આપણા બિઝનેસ ડેવલપમેન્ટની અંદર આપણે વર્ટિકલ ડેવલપમેન્ટ બહુ વધારે કરી દઈએ છીએ, હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ નથી કરતા, જેને લીધે આપણો બિઝનેસ ગુજરાતમાં હોય, રાજસ્થાનમાં હોય કે દિલ્હીમાં હોય, એને આપણે હોરિઝોન્ટલી એક્સપાન્ડ કરતા હોઈએ છીએ, પણ વર્ટિકલી ડેવલપ એટલે કે ગામડાઓ સુધી કે એકદમ નીચેના સ્તર સુધી આપણે પહોંચતા નથી. તો આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે હોરિઝોન્ટલની સાથે સાથે વર્ટિકલ ડેવલપમેન્ટ પણ આપણે એ પ્રોડક્ટનું કેવી રીતે કરી શકીએ. જ્યારે આ બંને વસ્તુઓનું આપણે એક પ્લેટફોર્મ પર લાવીશું અને એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરશું, ત્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ એના સક્સેસ સ્ટોરી લખીને આપશે. ઘણા બધા સ્ટાર્ટઅપ એવા છે જે લોકો પાસે પોતાની કાર નથી, પણ પોતાના ડ્રાઈવર્સ નથી, કે પોતાની એવી કોઈ પ્રોડક્ટ નથી કે જેને એ લોકો વેચી શકે, પરંતુ એ લોકો આજની તારીખમાં ઘણા સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે. ઘણા સ્ટાર્ટઅપ એવા પણ છે જે લોકો પાસે પોતાના કોઈ રૂમ્સ નથી, પોતાની કોઈ એવી બ્રાન્ડ નથી, પણ છતાં પણ એવી હોટલ્સ એ લોકો ચલાવે છે કે જેને લીધે એ સ્ટાર્ટઅપની સ્ટોરી સક્સેસ સ્ટોરી બની ગઈ. સો આજની જનરેશનના જે પણ લોકોને સ્ટાર્ટઅપ કરવું છે એ લોકોએ પોતાનો પ્રોડક્ટ સેગમેન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ. ટ્રાવેલના પણ ઘણા સ્ટાર્ટઅપ આજકાલ થઈ રહ્યા છે, તો ટ્રાવેલિંગમાં પણ ઘણી બધી વસ્તુઓ ઇન્કોર્પોરેટ થતી હોય છે કે આજની તારીખમાં COVID-19 પછી કેવી રીતે આપણે આપણા ટ્રાવેલ બિઝનેસને કે હોસ્પિટાલિટી બિઝનેસને આગળ વધારી શકીએ. ઘણા સ્ટાર્ટઅપ એવા છે કે સ્ટાર્ટઅપ એવું વિચારતા હતા કે COVID-19 પછી હોસ્પિટાલિટી કે ટ્રાવેલ ટુરિઝમ સેક્ટર કે ઇવેન્ટ સેક્ટર એકદમ ડાઉન જતું રહેશે, પણ આજની તારીખમાં તમે જુઓ છો કે જેટલું COVID-19 ને લીધે જેટલું સપ્રેસ થયું, જે આ વેડિંગ ઇન્ડસ્ટ્રી કે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી કે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી જેટલી સપ્રેસ થઈ, એનથી જ વધારે પ્રમાણમાં આ બાઉન્સ બેક કરીને આ સ્ટાર્ટઅપ્સ આગળ આવી રહ્યા છે અને અત્યારે સૌથી વધારે ટુરિઝમ સેક્ટર આગળ વધી રહ્યું છે. એટલે આ તમામ બાબતો પણ સમજવી એટલી જ જરૂરી છે. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને સરકાર તરફથી વધુ ને વધુ પ્રમાણમાં યુવાઓ પ્રોત્સાહિત થાય તે માટે કેવા પગલાં લેવાવા જોઈએ? અહીંયા કોઈ સીધો લાભ અથવા તો કોઈ આડકતરો લાભ કે જેનાથી વધુ ને વધુ પ્રમાણમાં યુવાઓ પ્રોત્સાહિત થઈ શકે? કારણ કે જે રીતે અહીંયા અગાઉ આપણે વાત કરી કે ગવર્મેન્ટ જે જોબ છે તેના માટે જે રીતે લોકોમાં એક ઘેલું જોવા મળે છે, તમામ લોકોને ગવર્મેન્ટ જોબ મળી શકે અથવા તો આપી શકે આ વાત અશક્ય છે, ત્યારે વધારે એક પ્રોત્સાહનના ભાગરૂપે કઈ કામગીરી સરકારે કરવી જોઈએ? સરકારની આપણે જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસીઓ વર્ષોથી છે. હવે દાખલા તરીકે સરળતાથી આપણે સમજીએ, કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો છોકરો છે, હવે એને એની વેબસાઇટ બનાવી છે અથવા તો કોઈ પરદેશમાં એક્ઝિબિશન કરવું છે,
તો પહેલો પ્રશ્ન આવે કે રૂપિયા ક્યાંથી આવશે? તો સરકારની યોજનાઓ એટલી ઘણી બધી સારી છે કે એમને સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવો હોય ને તો એના પણ રૂપિયામાં આવે છે. કોઈ પ્રોડક્ટ બનાવ્યું હોય, એનું રિસર્ચ કરવું હોય, લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું હોય તો એની પણ નાણાકીય સહાય કરવામાં આવે છે. સાથે સાથે કોઈ એમને બજાર જોઈતું હોય ને તો સરકારે MSME સેક્ટર માટે દરેક મોટી કંપનીઓને આદેશ આપેલો છે કે તમારે ઓછામાં ઓછા 25% 30% પ્રોડક્ટ તો નાના ઉદ્યોગકાર પાસેથી ખરીદવાની. તો એ સહાય પણ આપણને આપવામાં આવે છે. અને વેઝર પેટર્ન ટ્રેડમાર્ક એની સુવિધા આપવામાં આવે છે. પરદેશમાં અથવા તો દેશમાં એક્ઝિબિશનમાં ભાગ લેવો હોય તો એની ફી પણ આપવામાં આવે છે. અને જેટલી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે કે આપણને તકલીફ શું પડે છે કે એવી સ્કિલ નથી હોતી, એમ્પ્લોયેબલ નથી હોતા. હું દાખલા તરીકે આપું, જાપાનના લોકો આપણે કહીએ એન્જિનિયરિંગમાં કેવા ટેલેન્ટેડ છે, તો ત્યાંની સરકાર એમને સ્કિલ ડેવલપમેન્ટ માટે યોગ્ય સહાય આપે છે. તો આપણા દેશની સરકાર પણ આપે છે. પછી સરકાર કોઈ પણ પક્ષની હોય પણ યુવાનો પ્રત્યે સભાન રહેતી હોય છે. હવે એક ઉદાહરણ આપું તો જાપાનમાં એવું છે કે કોઈ પણ યુવાનને અહીંયાથી જાપાનમાં ધંધો કરવો ને તો 50 દિવસ માટે ઓફિસ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. તમે અહીંયા આવો, રહો, તમારું કામ કરો, તમને સારું લાગે તો ધંધો આગળ વધારો, ને તો ધંધો ક્લોઝ અપ કરી દો. 50 દિવસ સુધી ફ્રીમાં ઓફિસ આપવામાં આવે છે. હવે વિચારો તો ખરા, એ દેશ આપણાથી કેટલા એડવાન્સમાં ચાલે છે. આપણાથી જેટલું થતું હોય સરકાર એટલો પ્રયત્ન કરી રહી છે, પણ નાણાકીય સહાય, બિન નાણાકીય સહાય એટલા જ પ્રમાણમાં આવે છે. ક્યાંક ને ક્યાંક હજી થોડું રેટ ટેપિઝમ આવે છે કે ફાઇલો ફેરવવી પડે છે, અથવા તો એવા આક્ષેપો થતા રહેતા હોય છે કે ઇન્ક્યુબેશન 2 લાખનો પ્રોજેક્ટ પાસ કરવો છે, 10 લાખનો કે 2 કરોડનો પાસ કરવો છે, તો કે ફાઇલ પાસ કરાવવાના પણ નાણાં માંગવાના આક્ષેપો થતા રહેતા હોય છે. પણ એનું પ્રમાણ ખૂબ જ નહીવત છે. મોટે ભાગે બધા પોઝિટિવ હોય છે અને એવું જ ઈચ્છતા હોય છે કારણ કે સરકારનું બર્ડન ઓછું થાય. અત્યારે આજે જોઈએ તો પેન્શનનો કેટલો બધો મારો પડે છે. આખા બજેટનું 15 થી 18% બજેટ તો પેન્શનમાં જતું રહે છે. અને એ બધો બિન ઉપજાઉ છે. એ જો કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવે યુવાનો માટે તો એનું આપણને વળતર મળે. અને એ એવું પણ નથી, ડિજિટલ મીડિયામાં એટલો બધો પ્રોગ્રેસ થઈ રહ્યો છે કે આજકાલ બધા યુવાનો નહીં અને શ્રેષ્ઠીઓ પણ ડિજિટલ મીડિયાનો પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. અને ગુજરાતમાં એક આંકડો એવું કહે છે કે દર મહિને ઓછામાં ઓછા 6 થી 7 લાખ સ્માર્ટફોન વેચાય છે, એવરેજ 15,000 કિંમતના. હવે સ્માર્ટફોન વેચાય છે એટલે સીધું ડિજિટલ મીડિયા ઉપર આવવાનું છે. તો ડિજિટલ મીડિયા ઉપર આપણા યુવાનો જે સેલ્ફી લે છે ને અથવા તો સોશિયલ મીડિયા ઉપર પોતાનો વ્યક્તિગત પ્રચાર પ્રસાર કરે છે, એની જગ્યાએ એમના ધંધાનો પ્રચાર પ્રસાર કરે તો કેવું રહે? એટલે એ દિશામાં વિચારવું પડે. એમાં આપણું જ્ઞાન ઓછું હોય તો એને લગતી સંસ્થાઓ ઘણી અવેલેબલ છે કે જે તમને સોશિયલ મીડિયાનો મદદરૂપ થઈ શકે. તો એ દિશામાં કેમ ના વિચારે? આપણે આપણી પોતાની વેબસાઇટ કેમ ના બનાવે? વેબસાઇટ બનાવવા માટે પણ સરકાર નાણાકીય સહાય આપી રહી છે. તો ઘણીવાર આપણે સરકારી કચેરીમાં જવું પડે તો જવું પડે. અને હવે એ પણ ડિજિટલાઇઝ થઈ ગયું છે. ઓનલાઈન ફોર્મ બધા મળી રહ્યા છે. તો ઓનલાઈન એપ્લિકેશન કેમ ના કરીએ? સ્ટાર્ટઅપમાં રજીસ્ટ્રેશન કેમ ના કરીએ? ઇન્કમ ટેક્સમાં રાહત મળે, જીએસટીમાં રાહત મળે, કાયદાકીય જોગવાઈઓમાંથી રાહત મળે છે. તો આપણા જે વેપારી વર્ગે પણ વિચારવું જોઈએ અને યુવાનોએ પણ વિચારવું પડે. એટલે બજારના જે ડોટ છે ને એ ડોટ કનેક્ટ કરવાની વસ્તુ છે કે યોગ્ય એમને માહોલ પૂરો પાડે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ફરી એક વખત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન અને તે કેટલું ફાયદાકારક, તેનાથી કેટલી રોજગારીની તકો ઊભી થાય છે, સાથે યુવાનો કેવી રીતે લાભ લઈ શકે છે, તે તમામ મુદ્દા પર આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા હરીન પંડ્યા અને સાથે સિદ્ધાર્થ ભટ્ટ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.